મહાનુભાવી ભગવતીઓએ શ્રી મહાપ્રભુજીના 7 સ્વરૂપો વર્ણવ્યા છે. પેલું મુખ્ય પુરુષ આકાર સુધા સ્વરૂપ, બીજું આનંદ રૂપ કૃષ્ણ સ્વરૂપ, ત્રીજું પરમાનંદ રૂપ સ્વામિની સ્વરૂપ, ચોથું ભગવદ મુખારવિંદ રૂપ ધર્મી વિપ્રયોગાત્મક સ્વરૂપ, પાંચમું વૈશ્વાનર રૂપ તાપાત્મક સ્વરૂપ, છઠ્ઠું વલ્લભ રૂપ લીલા મધ્યપાતી સ્વરૂપ અને સાતમું સન મનુષ્યાકૃતિ રૂપ આચાર્ય સ્વરૂપ. આ 7 સ્વરૂપોનું નિરૂપણ વાર્તા સાહિત્યમાં છે. તેથી શ્રી મહાપ્રભુજીના આ 7 સ્વરૂપોનો અનુભવ વાર્તા સાહિત્ય દ્વારા આપણને થાય છે. કલ્પવૃક્ષ રૂપ વેદના બીજરૂપ ગાયત્રી છે. તે કલ્પવૃક્ષ રૂપ વેદના રસાત્મક ફલરૂપે શ્રીમદ ભાગવત છે. તેમાં વિલસતી ભગવત સુધારૂપ શ્રી સુબોધિનીજી છે. તેનો ભક્તોના મનથી અનુભવાતો નિર્ગુણ ભાવાત્મક વિલાસ એ વાર્તા સાહિત્ય છે. તેથી વાર્તા સાહિત્યને શ્રી હરિરાય ચરણ પરમ ફલરૂપ કહે છે. તેના દ્વારા આપણી ભાવનાઓ દ્રઢ થાય છે અને ભાવનાઓ દ્વારા ભાવનું પોષણ થાય છે. તેથી વાર્તા સાહિત્યને આપણા સંપ્રદાયમાં ભાવાત્મક સાહિત્ય તરીકે સ્વીકારવામાં આવ્યું છે અને આવો ભાવ ભરેલો સત્સંગ માણવા માટે મનાતુરી સાથે જોડાયેલા રહેજો. જય શ્રી કૃષ્ણ.